ખેડૂતોએ પોતાના હિત માટેના પ્રશ્નો પૂછ્યા, સામે ધારાસભ્ય કુંવરજી હળપતિએ ખેડૂતોને અપશબ્દો બોલ્યા અને આખા વિવાદને લઈને જ્યારે એક વિડીયો વાયરલ થયો ત્યારે હવે કુંવરજી હળપતિએ આખું ઠીકરું પોડ્યું છે આમ આદમી પાર્ટી ઉપર। શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। કુંવરજી હળપતિની સામે હવે એમનો જ આદિવાસી સમાજ પડ્યો છે અને એની સાથે સાથે કુંવરજી હળપતિનો જે વિડીયો વાયરલ થયો હતો એ વિવાદ હવે વકરી રહ્યો છે। વાત કંઈક એવી છે કે ખેડૂતોએ પોતાના વિસ્તારમાં જે હાલ ખેડૂતોને તકલીફ પડી રહી છે એ તકલીફોને લઈને કુંવરજી હળપતિને ફોન કર્યો અને કુંવરજી હળપતિએ સામેથી આ ખેડૂતોને અપશબ્દો બોલ્યા। આ આખી બાબતનો એક વિડીયો પણ વાયરલ થયો અને ત્યારબાદ ચર્ચાઓ પણ અનેક થઈ કે એક ધારાસભ્ય થઈને જો એમના વિસ્તારમાં લોકોને સમસ્યા ઊભી થતી હોય તો એમને પ્રશ્ન પૂછી શકે છે અને સ્વાભાવિક વાત છે કે એમના આગેવાન છે તેઓ એમને ચૂંટીને લાવ્યા છે એટલે પ્રશ્નો પણ એમને કરશે। તો શું આગેવાને આ લોકોને સામેથી અપશબ્દો બોલવાના? અને આખી બાબતને લઈને હવે કુંવરજી હળપતિએ પોતાનો બચાવ કરતા શું કહ્યું છે અને જે વિડીયો વાયરલ થયો હતો એના ઉપર પણ એકવાર નજર કરી લઈએ। ગઈકાલે જે વિડીયો વાયરલ થયો છે તેનું મૂળ કારણ છે વિડીયોની શરૂઆત, ફોન કરવાની શરૂઆત રાયસિંગ ચૌધરીએ કરી હતી। રાયસિંગ ચૌધરીએ મારી સાથે જે ગાળામગાળી કરી છે એ વિડીયો આખો એડિટિંગ કરવામાં આવ્યો છે અને એ જે ગાળો બોલ્યા છે તેને કાપી નાખવામાં આવ્યા છે। માત્ર ને માત્ર મને આગળ મારી કારકિર્દીને નુકસાન કરવા માટે એમણે આગળ ધરીને એ વિડીયો બનાવ્યો છે। અને રહી વાત રાયસિંગ ચૌધરીની, રાયસિંગ ચૌધરી એ આમ આદમી પાર્ટીનો પ્રમુખ છે। આમ આદમી પાર્ટીમાંથી 2 વાર તાલુકા પંચાયત ચૂંટણી લડ્યો છે અને અમે એને 1200 મતથી પણ વધારે લીડથી અમે જીતા છે ને એને પરાજિત કર્યો છે। અને એટલા માટે એ નવેસરથી રાજકીય રોટલો શોધવા માટે ખેડૂતોને બહારે કોઈ મિટિંગમાં આવવું નથી। માત્ર ને માત્ર ધારાસભ્ય, કામ કરતો ધારાસભ્ય છે એને બદનામ કરવાનું કામ એ કરી રહ્યો છે। તમે વિડીયો જોયો હશે તો વિડીયોમાં એડિટિંગ રીતસર આપણને ખબર પડે છે। મેં વિડીયો કોલ પણ નથી કર્યો પણ પાછળના ભાગેથી એક ભાઈ વિડીયો ઉતારે છે અને બીજો ભાઈ એને કાનમાં વાત કરે છે કે બસ હવે બધું આવી ગયું। એટલે એ જ સાબિતી બતાવે છે કે એમણે એડિટિંગ કરીને આ વિડીયો અપલોડ કર્યો છે। 56 હાઈવે માટે મેં તમામ ખેડૂતોને સાથે રાખીને 4 વાર પોઝિટિવ બેઠક પણ કરી છે। એમાં મારા ટીડીઓ સાહેબ પણ હતા, પ્રાંત સાહેબ પણ હતા, મામલતદાર પણ હતા। બહુ જ પોઝિટિવ વાતો થઈને અમે સરકાર સમક્ષ મેં મૂક્યું છે। એમાં મુખ્યમંત્રી સાહેબને પણ મેં લખ્યું છે અને સાથે સાથે નીતિન ગડકરી સાહેબને પત્ર લખ્યો છે, પીએમ મોદી સાહેબને પત્ર લખ્યો છે। આ ખેડૂતોને બચાવવા માટે મેં હંમેશા ખેડૂતને પડખે રહ્યો છું। હું પહેલા પોતે પણ ખેડૂત છું, પછી ખેડૂતની પરિસ્થિતિ હું સારી રીતે સમજી શકું છું। એ તો પેલી કહેવત છે ને કે જેને ગોદડી જાય ને ટાઢ વાગે તો તેને ખબર પડે કે કેવી ઠંડી છે, તેવી આ પરિસ્થિતિ છે। કેમ કે જેની જમીન ગઈ છે તેને ખરેખર એને નુકસાન થયું છે। એટલે સરકારને મેં વિનંતી કરી છે કે વધુમાં વધુ વળતર આ ખેડૂતોને મળવું જોઈએ, એના માટેના અથાગ પ્રયત્નો મેં કર્યા છે। અને રહી વાત આમ આદમી પાર્ટી પ્રમુખની વાત, પોતાના ગામમાં દૂધ ડેર મંડળી ચલાવે છે। એ દૂધ મંડળીમાં ગરીબ આદિવાસી સભાસદ જે દૂધ મંડળીના છે એમના 11 લાખ રૂપિયા જેટલા એમણે કૌભાંડ કરીને ખાયકી કરી છે। એ આવનારા દિવસોમાં એમની સામે એફઆરઆઈની કાર્યવાહી કરવા માટે પણ હું હાથ ધરીશ। કોણે મદદ કરી? તો તમે નહીં કરી ને મને મદદ, ખેડૂતોને મદદ નહીં કરી ને। તું ગાળ નહીં બોલ સાહેબ, સાહેબ છે એટલે ગાળ બોલવાનો અધિકાર છે તમને। ઉચકી ન કરવાના તું મને, મારે તે જ ને, મર્ડર કરે તે જ ને, બીજું શું કરે? દાદાગીરી નહીં, ખેડૂતો આગળ આવવું પડે, લઈ ગયા રોડ તો શું કરે? ઉચકી ન કરવાનો મને તો પણ તાર રસ્તા પહેલા ખેડૂતોને જાય તો ત્યાં તમારે આવવું પડે કે સાહેબ? કોણે મદદ કરી? તો તમે નહીં કરી ને મને મદદ, ખેડૂતોને મદદ નહીં કરી ને। તું ગાળ નહીં બોલ સાહેબ, સાહેબ છે એટલે ગાળ બોલવાનો અધિકાર છે તમને। ઉચકી ન કરવાના તું મને,
મારે તે જ ને મોર્ડર કરે તે જ ને બીજું શું કરે દાદાગીરી નહીં ખેડૂતો આગળ આવવું પડે લઈ ગયા રોડ તો શું કરે ઉચકી ન કરવાનો મને તો પણ તાર રસ્તા પહેલા ખેડૂતોને જાય તો ત્યાં તો અમારે આવવું પડે કે સાહેબ કોણે મદદ કરી તો તમે નહીં કરી ને મને મદદ ખેડૂતોને મદદ નહીં કરી ને તું ગાળ નહીં બોલ સાહેબ સાહેબ છે એટલે ગાળ બોલવાનો અધિકાર છે તમને ઉચકી ન કરવાના તું મને મારે તે જ ને મોર્ડર કરે તે જ ને બીજું શું કરે હવે અહીંયા કુંવરજી હળપતિ દ્વારા ફરી એકવાર ફરીને વાત એ જ કરવામાં આવી છે કે આ જે વ્યક્તિ વાત કરી રહ્યા છે એ આમ આદમી પાર્ટીના નેતા છે અને જાણી જોઈને કુંવરજી હળપતિ દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે એમની રાજકીય કારકિર્દી ખતમ કરવા એમને બદનામ કરવા માટે આ આખો ઓડિયો જે છે એ વાયરલ કરવામાં આવ્યો છે એડિટ કરી અને જે કુંવરજી હળપતિ અપશબ્દો બોલી રહ્યા હતા એ જ આખી બાબત ખાલી આ વિડીયોમાં બતાવવામાં આવી છે અમે અહીંયા કુંવરજી હળપતિને એવું પણ કહેવા માંગીએ છીએ કે તમે તમારો બચાવ કરી રહ્યા છો પરંતુ અહીંયા ક્યાંક ને ક્યાંક વાત એ તો સાચી જ છે કે તમે અપશબ્દો બોલ્યા છે અને આજે આખો ઓડિયો વાયરલ થયો અને લઈને હવે તમે આમ આદમી પાર્ટી ઉપર આક્ષેપ કરી રહ્યા છો સ્પષ્ટતા કરી રહ્યા છો પરંતુ અહીંયા સ્પષ્ટ એવું જોવા મળી રહ્યું છે કે આખી બાબતમાં જ્યારે વાત આવી હતી કે જ્યારે એ લોકો તમને સમસ્યાઓ સંભળાવી રહ્યા હતા ત્યારે એમને તમે સમાધાન નિરાકરણ આપવાની જગ્યાએ સામે અપશબ્દો આપ્યા આજે આખો વિવાદ સામે આવ્યો છે એને લઈને હવે આદિવાસી સમાજ પણ મેદાને આવ્યો છે આદિવાસી સમાજના યુવકો શું કહી રહ્યા છે એ પણ સાંભળી લઈએ અખિલ ચૌધરી આદિવાસી કર્મશીલ સાથીઓ હમણાં ગઈકાલે માંડવીના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી કુંવરજીભાઈ હળપતિ દ્વારા રાયસિંગભાઈ ચૌધરી જે ખેડૂત આગેવાન છે એમને ગાળો બોલીને ઉઠાવી લેવાની ધમકી આપવામાં આવી છે જે બાબતે વાત કરતા સમગ્ર ઘટના એવી બની હતી કે હાઈવે નંબર 56ના જે જમીન સંપાદન ગેરકાયદેસર રીતે થઈ રહ્યું છે એ જમીન સંપાદન ગામતળાવ ખાતે માપણી ચાલી રહી હતી એને રોકવા માટે અમે તમામ ખેડૂતો સાથે ગયા હતા રાયસિંગભાઈ પણ હતા અને બીજા આગેવાનો પણ હતા એ દરમિયાન ત્યાં જે અધિકારીઓ હતા પ્રાંત અધિકારી હતા અને પોલીસ સ્ટાફ હતો અને બીજા અધિકારીઓ તમામ અધિકારીઓ હતા અને ખેડૂતો હતા એમને ખેડૂતોએ અને અમે બહુ વિનમ્રતાથી એમને રિક્વેસ્ટ કરી હતી તમામ કાયદાકીય વાત કરી હતી બંધારણની 5મી અનુસૂચિમાં ગ્રામસભાની મંજૂરી વગર ગેરકાયદેસર સંપાદન નહીં કરી શકાય અને તમામ પ્રકારની જે રજૂઆત કરવાની હતી એ દરમિયાન અમે કરી હતી એની સાથે સાથે ખેડૂતોના કહેવા પર ત્યાં આગેવાન રાયસિંગભાઈ ચૌધરી અહીંના સાંસદ પ્રભુભાઈ વસાવા અને ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિને ફોન દ્વારા ટેલિફોનિક રજૂઆત કરી હતી ને એમને અધિકારીઓને કામ રોકવા માટે સૂચન કરે એવું વિનમ્રતાપૂર્વક અરજ કરી હતી પણ આ સમગ્ર ઘટના બન્યા બાદ અહીંના જે ધારાસભ્ય છે એ ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિ દ્વારા રાયસિંગભાઈ ચૌધરીને ફોન કરીને એમને ઉચકી લેવાની ધમકી આપવામાં આવી અને એની સાથે સાથે તારું લોકેશન ક્યાં છે તને અહીંથી ઉઠાવી લઉં અને સમગ્ર પ્રકારનો જે જોર છે એ જોર ખેડૂતો અને સામાન્ય નાગરિકો પર કાઢવામાં આવ્યું ત્યારે મારે કુંવરજીભાઈ હળપતિ અને સાંસદ પ્રભુભાઈ વસાવાને કહેવું છે કે કુંવરજીભાઈ તમારામાં જોર હોય તો તમે ખેડૂતો અને સરપંચો પર જોર કાઢવાની જગ્યાએ ગુજરાતની વિધાનસભાની અંદર જોર કાઢો ગુજરાતની વિધાનસભાની અંદર અવાજ ઉઠાવો અને ખેડૂતોને ન્યાય અપાવો અને ગુજરાતની વિધાનસભાની અંદર જો ખેડૂતો માટે નહીં બોલી શકતા હોય અને ન્યાય નહીં અપાવી શકતા હોય તો રાજીનામું આપી દેવ ધારાસભ્ય પદ પરથી હું તમને શીખવું કે ગુજરાતની વિધાનસભામાં કેવી રીતે બોલાય અને ખેડૂતોને કેવી રીતે ન્યાય અપાય આ સાથે અહીંના જે સાંસદ છે એને પણ ખેડૂતોએ રજૂઆત કરી હતી ત્યારે મારે સ્પષ્ટ કહેવું છે કુંવરજીભાઈ હળપતિને કે આ વિસ્તારના જે એક નેતા માજી ધારાસભ્ય રમણભાઈ ચૌધરી જ્યારે મંત્રી હતા ત્યારે 8 કિલોમીટરના કાયદા જે આદિવાસીઓ માટે બનાવેલો હતો એ કાયદાને જ્યારે રદ કરવામાં આવ્યો તો એના વિરોધમાં એ કાયદો આદિવાસીઓના હિતમાં હતો એ રદ થતા એના વિરોધમાં આ વિસ્તારના નેતા અને લોકનાયક એવા રમણભાઈ ચૌધરીએ રાજીનામું આપીને સરકાર અને સત્તાને લાત મારીને આદિવાસી અધિકાર અને આદિવાસી લોકો સાથે આવી ગયા હતા શું એટલી હેસિયત કુંવરજીભાઈ હળપતિ અને સાંસદ પ્રભુભાઈ વસાવાની છે એ મારો તમને પ્રશ્ન છે અને કુંવરજીભાઈ હળપતિને હું કહીશ
કે આ સમગ્ર ઘટના બાબતે ખેડૂતો અને રાયસિંગભાઈ ચૌધરીની માફી માંગે, અને જો માફી નહીં માંગવામાં આવશે તો તમામ વિસ્તારોમાં તમારો વિરોધ કરવામાં આવશે. માંડવી તાલુકા હોય, હરેડ તાલુકો હોય કે ઉકાઈ તાલુકો હોય, માંડવી વિધાનસભાના વિસ્તારમાં તમારો વિરોધ કરીશું. તમારા જ્યાં પણ કાર્યક્રમો હશે ત્યાં વિરોધ કરવા આવીશું. ટૂંક સમયમાં ખેડૂતોની માફી માંગો, નહીં તો આ ઉગ્ર વિરોધ હજુ વધવાનો છે અને તમારો વિરોધ અમે કરવાના છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો, ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.